દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો। સનસેટ પોઈન્ટ નજીક દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક પણ દરિયામાં કરંટ જોવા મળ્યો। દરિયો રફ બનતા 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયા કિનારા વિસ્તારથી દૂર રહેવા પ્રશાસન લોકોને અપીલ કરી રહ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારના લોકોને પણ એલર્ટ રહેવા માટે કહેવાયું છે। અમારા સંવાદદાતા રાજુ રૂપિયા રેલિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। રાજુ, શું સતર્કતા દાખવવા માટે પ્રશાસન તરફથી સ્થાનિકો અને મુસાફરોને યાત્રિકોને કહેવામાં આવ્યું છે? જો વાત કરવામાં તો હાલ છે તે કમોસમી વરસાદ પણ વરસી ચૂકેલો છે અને રાજ્યમાં હવામાન ખાતા દ્વારા આગાહી પણ દર્શાવવામાં આવી છે। ત્યારે હાલ છે તે આ દરિયો છે ત્યાં આખરનો સમય હોય છે અને આખરના સમયમાં દરિયાનો જે પાણીનો કલર છે તે પણ બદલાઈ જતો હોય છે। ત્યારે મસ્ત મોટા જે મોજા છે તે ઉછળતા હોય છે। તો દ્વારકાનો ગોમતી ઘાટ છે, ત્યારબાદ સનસેટ પોઈન્ટ છે અને ત્યારબાદ જે ભડકેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં આજે પણ